કપરાડામાં બાઇક ઉપર લૂંટના ઈરાદે આવેલા 4 લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા। કપરાડા પોલીસે તહેવારોને લઈ પેટ્રોલિંગ અને વાહનમાં હતી તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે કપરાડા વિસ્તારમાં 6 જેટલા લોકો કપરાડા વિસ્તારમાં લૂંટ કરવા જઈ રહ્યા છે, જેને લઈ પોલીસ દ્વારા કપરાડા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ લૂંટારો 3 જેટલી બાઇક ઉપર ત્યાં પહોંચ્યા હતા। પોલીસને જોઈ લૂંટારુઓ ભાગવા જતા પોલીસ દ્વારા 2 બાઇક ઉપર સવાર 4 જેટલા લૂંટારુઓને દોડીને પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 લૂંટારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। પોલીસ દ્વારા 4 લૂંટારોની તપાસ કરતા લૂંટારો પાસેથી 4 જેટલા ચપ્પાઓ સહિત બુકાની મળી આવી હતી। પોલીસે 4 લૂંટારોની ધરપકડ કરી અન્ય 2 લૂંટારોને વોન્ટેડ જાહેર કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। કપરાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરતસિંહ વસાવા અને એમની તમામ ટીમ, સબ ઇન્સ્પેક્ટર લખી પટેલ, પોલીસ સ્ટેશનના કર્મચારી સાથે હોમગાર્ડ જીઆરડી કર્મચારી, એક વાહન ચેકિંગ જ્યારે એ લોકો કરી રહ્યા હતા રોહિયાર તલાટ ગામ અને મનાલાથી કપરાડા તરફ જવાના રસ્તા ઉપર હાઈવે પર જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, એક ચોક્કસ બાતમી ઇન્સ્પેક્ટર સુરતસિંહ વસાવાને મળી હતી કે 3 બાઇક ઉપર 6 જેટલા ઈસમો કપરાડા વિસ્તારમાં લૂંટ અને ધાડના ઈરાદે નીકળ્યા છે અને એ લોકો કપરાડા તરફ આવી રહ્યા છે। આ ચોક્કસ હકીકતના આધારે આ જે વાહન ચેકિંગના તમામ પોલીસનો સ્ટાફ એકદમ એલર્ટ હતો અને આ 3 બાઇક જે ચેકપોસ્ટ ઊભી કરેલી હતી એ તરફ આવી રહ્યા હતા ત્યારે એક બાઇક પોલીસને જોઈને ભાગી છૂટ્યું હતું અને બાકીના 2 બાઇક ઉપર જે 4 ઈસમો હતા એ ભાગવાની કોશિશ કરતા હતા ત્યારે તમામ પોલીસના જવાનો, પીએસઆઈ, પીઆઈ તમામે મળીને 4 આરોપીને પકડી પાડ્યા છે। આ જે લોકો પકડાયા છે એમની બાઇકની ઝડપી લેતા અને સાથે સાથે એમની પાસે જે બેગ હતી એને ચેક કરતા 3 છરી એમની પાસેથી મળી આવે છે। બાઇકની નીચે સંતાડેલી એક બીજી છરી પણ મળી આવી છે। ટોટલ 4 છડી મળી છે અને સાથે સાથે એક કાળા કલરની થેલીમાંથી છત્રીના કાપડમાંથી બનાવેલી બુકાનીઓ આંખ અને નાકનો ભાગ છે એમાં કાણા પાડીને જે બનાવેલી બુકાનીઓ પણ મળી આવી હતી। વલસાડ જિલ્લા પોલીસ પકડમાં 4 આરોપીઓ ચંદુ જયરામ કરમોડ, હરિલાલ અર્જુન ઠાકરે, ઉમેશભાઈ આનંદતા કાચલે, રમેશ લક્ષીરાવ આ તમામ આરોપીને ભાગી ગયેલા કપરાડા ખાતે રહેતા વોન્ટેડ આરોપી ઈશ્વરભાઈ જીપરભાઈ ભોયા અને મહારાષ્ટ્રના રત્ના ઉર્ફે મામા દ્વારા લૂંટ કરવા માટે એકઠા કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે આરોપીને ઈશ્વરભાઈ ભોયા દ્વારા રત્ના મામાને માહિતી આપવામાં આવી હતી, જે બાદ આરોપી એકઠા થયા હતા અને કપરાડા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેકી કરી રક્ષાબંધનના પૂર્વ સંધ્યાએ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કપરાડા પોલીસની સતર્કતાને કારણે આ આરોપીઓ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા પકડી પાડવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લૂંટ જેવો ગંભીર બનાવ બને તે પહેલા 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ગુનામાં 2 માસ્ટરમાઇન્ડ આરોપી રત્ના ઉર્ફે મામા રહેવાસી તલાસરી મહારાષ્ટ્ર અને ઈશ્વર ભોયા રહેવાસી કપરાડાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ચારે 4 આરોપીની પૂછપરછ કરતા સુથારપાડા અને એની આસપાસના ગામમાં અગાઉથી એમણે રેકી કરી રાખેલી હતી અને રેકી કરેલા જે પ્લેસીસ હતા એ પ્લેસીસ ઉપર પૂર્વ આયોજિત આ લોકો આખી ગેંગ ઊભી કરીને એ લોકો એ દિવસે રાત્રે ધાડ અને લૂંટના ઈરાદે આવેલા હતા અને ખૂબ મોટી સફળતા કપરાડા પોલીસને આ આરોપીને પકડી પાડવામાં મળી છે। રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ આ પ્રકારનો બનાવ ગંભીર ધાડ અને લૂંટનો ગંભીર બનાવો બનતા કપરાડા પોલીસની સતર્કતાને કારણે અટક્યા છે। આ બનાવો જે આરોપી પકડાયા છે એ આરોપી ચંદુ કરમોડા, એની સાથે સાથે હરિલાલ ઠાકરે, એની સાથે ઉમેશ કાચલે અને રમેશ લક્ષી રાવ છે અને આ 4 આરોપીની પૂછપરછમાં જે ભાગી છૂટેલા 2 આરોપી છે એની પણ ઓળખાણ થઈ ગયેલી છે। રત્ના ઉર્ફે મામા જે તલાસરી મહારાષ્ટ્રનો છે અને સાથે ઈશ્વર જીપર ભોયા જે ઓરિજિનલી કપરાડાનો છે। આ લોકોની પૂછપરછમાં એવું હકીકત જાણવા મળી છે કે ઈશ્વર ભોયા એણે અલગ અલગ ગામના લોકોની ટીપ આપી હતી અને રત્ના ઉર્ફે મામા અને ઈશ્વર ભોયા એ લોકોએ આખી આ ગેંગ ઊભી કરી હતી અને બનાવના અગાઉના દિવસોમાં આ લોકો આવીને પ્રોપર રેકી પણ કરી ગયા હતા। આવવા જવાનો રસ્તો
કઈ જગ્યાએથી ભાગી શકવામાં એમને વધારે સહેલું પડશે અને તમામ તૈયારીઓ છત્રીના કાપડમાંથી બનાવેલી બુકાની તમામ તૈયારીઓ સાથે ધાડના ઈરાદે આવેલા હતા અને તમામ આરોપી જે છે 6 આરોપી એમાંથી 4ની ધરપકડ જગ્યા પરથી જ કરવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.